નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા કુમારશાળામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય 10મા યોગ દિવસના ભાગરૂપે આજે વાઘોડિયાની કુમારશાળામાં પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ યોગ શિબિરમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સાહેબ અને ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને ગ્રામજનો તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફ, પ્રાથમિક કુમારશાળાના શિક્ષકોએ પણ આ યોગ દિવસનો લાભ લીધો હતો અને ગાયત્રી મંદિરના ખટંબા પૂજાબેન દ્વારા આ શિબિરના અલગ અલગ યોગ કરાવાયા હતા। સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જે ખૂબ આનંદ ગર્વની વાત છે એ યોગ જે દુનિયાને રાહ ચીંધે છે કે તંદુરસ્તી ભર્યું જીવન અને તંદુરસ્ત જીવનશૈલી દ્વારા કેમ કરીને મસ્ત રહેવાય, મજામાં રહેવાય એની વાત વિશ્વ નેતા, ગુજરાતના સપૂત માનનીય મોદી સાહેબના આપણે આભારી છીએ કે વિશ્વની અંદર લઈ ગયા અને આખું વિશ્વએ માન્યું કે યોગ એ માત્ર એક સંસ્કૃતિ નહીં પરંતુ દરેકે અપનાવવા જેવી અને સનાતન હિન્દુ સંસ્કૃતિની બહુ જ મોટી આપણને મળેલી વિરાસત છે એ માની અને આજે આંતરરાષ્ટ્રીય 10મા યોગ દિવસે વિશ્વ નેતા મોદી સાહેબને માન આપીને જ્યારે આખું વિશ્વ યોગ કરતું હોય ત્યારે હું આપણા મીડિયાના માધ્યમથી મારા વાઘોડિયા નગરવાસીઓને, આખા તાલુકાના તેમજ જિલ્લાના અને દેશવાસીઓને અપીલ કરીશ કે યોગ ભગાવે રોગ, યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવી તંદુરસ્ત રહો, નિરોગી રહો, મસ્ત રહો, વિકસિત ભારતના હિસ્સો બનીએ। બધાને નમસ્કાર, જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય।